6 જૂન 2026, 20 જુલાઈ 2026 અમુક તારીખો એવી છે જે ભારતના ઇતિહાસમાં હવે અંકિત થઈ ગઈ છે. 6 જૂન 2026 દિલ્હીના જંતર મંતર પરથી કોકરોચ જનતા પાર્ટીની આગેવાનીમાં કેન્દ્રના જે શિક્ષણ મંત્રી છે એમના રાજીનામાની માંગ સાથે આંદોલનની શરૂઆત થઈ. ત્યાર પછી સોનમ વાંગચુક આ આંદોલનમાં એમની સાથે જોડાયા. આ આંદોલનને વધુ વેગ મળ્યો અને ગત 20 જુલાઈ 2026ના દિવસે દિલ્હીના જંતર મંતર પર જે થયું એ ન માત્ર તમે, મેં અને ભારતવાસીઓએ પરંતુ આખા વિશ્વએ જોયું અને આખા વિશ્વમાં એની નોંધ લેવાણી કે ભારતની અંદર આજે શું થઈ રહ્યું છે. નીટ પેપર 2026 જે લીક થયું એનો મુદ્દો હવે એ ભારત પૂરતો જાણે સીમિત ન રહેતા આખા વિશ્વમાં એની ચર્ચાઓ શરૂ થઈ છે. અને એ પેપર લીક થયા બાદ અત્યારે આ દેશની અંદર શું થઈ રહ્યું છે એની ચર્ચાઓ વધારે થઈ રહી છે. ત્યારે આ બધું આપણા દેશની અંદર શું થઈ રહ્યું છે, એનું કારણ શું છે, આનું ભવિષ્ય શું છે, આ બધા વિશે આપણી પર ચર્ચા કરવી એટલી જ જરૂરી બની જાય છે. એટલે આજે આ મુદ્દાને લઈને ઊંડાણપૂર્વક ચર્ચા કરવી છે. જય હિન્દ BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. દેશની અંદર છેલ્લા દિવસોમાં જે થઈ રહ્યું છે એના વિશે વધુ સમય ન બગાડતા આજે ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરવી છે. એટલે આ ચર્ચામાં આજે અમારા જે મહેમાનો છે એની સાથે જ એની તમે ઓળખાણ કરાવું. કોંગ્રેસમાંથી વૈશાલીબેન શિંદે આપણી સાથે જોડાયા છે અને ભાજપમાંથી નિલેશભાઈ સોલંકી આપણી સાથે છે. આ બંને મહાનુભાવોનું BS9 TV ન્યૂઝમાં ખૂબ સ્વાગત છે. વધુ સમય ન લેતા સૌથી પહેલા તો વૈશાલીબેન આપની પાસે જ આવવું છે. નીટનું પેપર લીક થયું ત્યારબાદ CJI દ્વારા યુવાનોને લઈને એક નિવેદન આપવું અને ત્યારબાદ કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત અને અત્યારે જે થઈ રહ્યું છે એ બધું જ આપણી નજર સમક્ષ છે. આખી ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? સૌપ્રથમ તો નિધિબેન, આજે BS9 આ મુદ્દો આજે પ્રજાની વચ્ચે લાવ્યા છે એ માટે ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે આ મુદ્દો ફક્ત યુવાનોનો નથી, પણ આ મુદ્દો ફક્ત દેશનો નથી, પણ આજે સમગ્ર ભવિષ્યનો છે. આ દેશના યુવાનોના ભવિષ્યનો છે. જ્યારે યુવાનોનું ભવિષ્ય છે એની આડેછેડા કરવામાં આવે ત્યારે કોઈ અવાજ ઉઠાવવો બહુ જરૂરી છે. આજે આ મુદ્દો છે એ આજે સમગ્ર દેશની અંદર એટલા માટે વિચલિત થયો છે કારણ કે આજે યુવાનોનું ભવિષ્ય છે દાવ પર લાગ્યું છે કે જે ન હોવું જોઈએ. જી બિલકુલ. નિલેશભાઈ, શું લાગે છે આખું જે આંદોલન થઈ રહ્યું છે ગત દિવસોમાં ખાસ જે પ્રકારે સમાચારો, અહેવાલો, દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે, કઈ રીતે જુઓ છો? નિધિ, BS9 ના દર્શક મિત્રોને સૌપ્રથમ મારા પ્રણામ છે. મારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા વતી જે રીતે નીટનું પેપર લીક થયું દુર્ભાગ્યપૂર્ણ છે કે આ પ્રક્રિયામાં ક્યાંય કોઈ જગ્યાએ લૂફોલ્સ હતા, પણ સરકારે એ તાત્કાલિક 20-22 લાખ વિદ્યાર્થીઓનું કોઈ પણ જાતનું કોઈ અહિત ના થાય એ માટે એ પેપર લીકની જે એક્ઝામ હતી એ રોકવામાં આવી. નવેસરથી તાત્કાલિક એ થોડા દિવસોમાં એ એક્ઝામ લેવામાં આવી. 20-22 લાખ વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય ના બગડે માટે તાત્કાલિક એ CBI ને એ કેસની જાંચ કરવામાં આવી. નવેસરથી એક્ઝામ લેવામાં આવી ને આપણે જોયું હશે કે એ વિદ્યાર્થીઓએ રિઝલ્ટ પણ આવી ગયું. ખૂબ જ સારું એવું એમને અભિનંદન એકબીજાને પાઠવ્યા, ફટાકડા ફોડ્યા અને આજે એ લોકો જે 11-12 લાખ વિદ્યાર્થીઓ એમાં પરિપૂર્ણ થયા અને એ લોકો ફરીથી એમના કામે લાગી ગયા. હવે મુદ્દો આવે છે કે સરકારે શું ના કર્યું, શું કર્યું, એ બધું જ પ્રોસિજર થઈ ગઈ કે CBI તપાસ થઈ, એરફોર્સના માધ્યમથી પેપરના મોકલવાનું આવ્યું, પેપર લેવાઈ ગયું, એક્ઝામ આવી ગઈ અને રિઝલ્ટ પણ આવી ગયું, વિદ્યાર્થીઓ એમના કામ ધંધે લાગી પણ ગયા. હવે મુદ્દો આવે છે રાજકારણનો કે માન્ય શ્રીમાન રાહુલ ગાંધીજી LOP કે જે યુરોપ પ્રવાસે હતા કે એમનો અધધા ખર્ચો કરીને આવ્યા, કોઈ એમનું કોઈ બાયફર્ફિકેશન નહોતું કે કોઈ ડિટેલ ના આવી અને તાત્કાલિક એમ થયું કે હવે શું કરવું, રાજકારણના રોટલા કઈ રીતે શીખવા. કારણ કે આવનારા દિવસોમાં પંજાબમાં ઇલેક્શન આવી રહ્યું છે, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં આવી રહ્યું છે, ગુજરાતમાં આવી રહ્યું છે. તો આવા મોટા રાજ્યોના ઇલેક્શનમાં હવે શું કરી શકાય? તો ગઈકાલે જે ધરણા પ્રદર્શન એમને જે પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને કે કોઈ પણ જાતની કોઈ એમને સૂચના આપી નહીં, કોઈ જાતના કોઈને એમને આંદોલનની કોઈ પ્રક્રિયા આપી નહીં, કોઈ સિક્યુરિટીમાં કોઈ આપવામાં આવ્યું નહીં અને મલ્લિકાર્જુનના નિવાસ સ્થાનેથી પ્રધાનમંત્રીના નિવાસ સ્થાન વચ્ચે
800 થી 1 કિલોમીટરનો એરિયા હશે, એ બાય વોકિંગ ગયા. અને કહી શકાય કે લોકશાહી જો આટલું ધ્યાન આપતા હોય તો એમને ખબર હોવી જોઈએ કે ધરણા પ્રદર્શન માટે મંજૂરી લેવી પડે, ગાંધીજી ત્યાં માર્ગે કરવું પડે. અને પ્રધાનમંત્રીના ઘરની બહાર તમે જુઓ કે આજે સંસદ બીજો જ્યારે દિવસ આપ ચાલુ મન છે, ફાવે ત્યારે સંસદમાં વિરોધ કરવા નીકળી તમારા જાઓ છો ત્યારે તમારી લોકશાહી ક્યાં જાય છે, પહેલી વાત એ. અને બીજી વાત એ કે ભારત છે એ લોકશાહી દેશ છે, બંધારણ દેશ છે. આજે દરેકને અધિકાર છે પોતાના અવાજ માટે અને પોતાના હક માટે લડવાનો. આજે યુવાનો છે એ પોતાના હક માટે લડી રહ્યા હતા. આપ જે લોકશાહીની વાત કરો છો અત્યારે તે ખોટી વાત છે, કારણ કે જો લોકશાહી હોત તો આપના ચમચાઓએ લાઠીચાર્જ ના કર્યો ટોપિક હોત. પર આવો, આજે યુવાનોને કોઈ આવો અધિકાર ટોપિક નથી પર આપને આવો. લાઠીચાર્જ કરવાનો. નિધિબેન, હું એ ટોપિક પર આવું, અમને જવાબ આપું. એમના સમયમાં નથી બોલ્યો છો, કદાચ BS9 ના દર્શક મિત્રોને આ ખુલ્લા મંચ ભાઈ ઉપર તમે વાત ખોટી સાંભળી વાત તો કરશો તો એકબીજાના હું વચ્ચે ઓવરલેપિંગ બોલીશ, થઈ કારણ કે આપ રાજકારણ કરો છો. નહીં. આજે અમે તો યુવાનો એ નહીં સાથે ચાલે. ઉભા છીએ. આજે તો રાહુલ હું નહીં ગાંધી બોલવા પ્રવાસે ગયા હતા તો રાહુલ ગાંધી હું આજે પહેલેથી જ્યારે નીટનું પેપર લીક નિધિ થયું છે પછી ત્યારથી ઓવરલેપિંગ રાહુલ કરીશ. ગાંધી યુવાનો સાથે છે. તમને પણ ખબર છે મારું આપના ટેમ્પો, માનનીય મારો અવાજ વડાપ્રધાન તો શ્રી ટેમ્પો ખબર જ્યારે છે. રાહુલ હું ગાંધીની નહીં વાત બોલવા આવે દઉં પછી ત્યારે આપણે. વાત આપણે થાય એ છે. રીતે કરીએ કે નિલેશભાઈની વાત આ પૂરી થઈ રીતે જાય નથી પછી બોલવા તમારો દઉં. જે કાઉન્ટર ક્વેશ્ચન મારો છે મારો આપણે ટેમ્પો પછી આપ ચર્ચીએ. હાઈ છે, પેલા પછી નિલેશભાઈનો હું આખો વચ્ચે જે નહીં પોઈન્ટ છે બોલવાનું. એકવાર સાંભળીએ. જી નિલેશભાઈ. ઓવરલેપિંગ નહીં. આજે એક BS9 ના સ્ટુડિયોની ગરિમા રાખવી જોઈએ, દર્શકોને સાચી વાત જવી જોઈએ. આજે સંસદનું સત્ર ચાલુ છે, ખુલ્લા મંચથી રાહુલ ગાંધીજીને ખરેખર LOP હોવાનો ગર્વ હોવો જોઈએ. એની જગ્યાએ આજે એ રોડ ઉપર આવી ગયા. સંસદનું સત્ર ચાલુ છે, લાખો કરોડો રૂપિયા જનતાના ટેક્સના એ બગાડે છે. અને અમારા જીતેન્દ્રસિંહ 2 વાર ગયા, અમારા કેન્દ્રીય મંત્રી, અને એમની જે નોંધ હતી કે શું તમારી માંગણી છે, તો પહેલા એમને કહ્યું કે હા ભાઈ આની પર રિવ્યુ લેવામાં આવે, વાતચીત કરવામાં આવે. તો અમારા મંત્રીશ્રીએ ત્યાં હા પાડી કે હા ભાઈ અમારી સરકાર આ વાત ઉપર, તમારે નીટના જે પેપર એક્ઝામ ઉપર જે લીક થયું એની પર ચર્ચા કરવા માટે હા પાડીએ છીએ. પછી એવું થયું કે રાહુલ ગાંધીને હવે એ કેરેક્ટર ખૂટી પડ્યું કે હવે શું કરવું, આ તો સરકાર માની ગઈ. પછી એમને બધી જ માંગણી બદલી કાઢી. પછી તમે જોયું કે લો એન્ડ ઓર્ડર, પ્રધાનમંત્રીના ઘરની બહાર કોઈ પણ જાતનું આ રીતનો ધરણા પ્રદર્શન ના કરી શકાય. એ એના માટે અલગ મંચ હોય છે, એના માટે અલગ માંગણી હોય છે. પણ LOP કહી શકાય કે 56 વર્ષના એક યુવા નેતા, યુવા તો ના કહી શકાય, રિટાયરમેન્ટ આવી ગયું, પણ આવા વ્યક્તિ સાથે બેન પ્રિયંકા ગાંધી, અખિલેશ, આ બધા જ તમે જુઓ કે જે એમનું ગઠબંધન, જે રાજકારણ, જે એમની સત્તા નો મોહ માયા નથી, અને જે કહી શકાય કે એમને હવે સત્તા રહી નથી લેવા માટે લોકોએ વોટ નથી આપ્યા. નિધિબેન, પ્રધાનમંત્રી ઘરના નિવાસસ્થાનની ધરણા પ્રદર્શન ના કરી શકાય. જો લોકશાહીનું ધ્યાન આપતા હોય તો સત્ર ચાલુ છે, કેમ તમે ત્યાં નથી ચર્ચા કરતા? કેમ તમે નાટકો કરો છો? કેમ તમે રોડ ઉપર આવી જાઓ છો? સત્ર ચાલુ છે, તમે માંગો એટલા જવાબ મળશે. અમારા પ્રધાનમંત્રીથી માંડીને અમારા બધા નેતાઓ ત્યાં જવાબ આપવા બેઠા છે. કેમ તમારે રોડ ઉપર આવવું પડે? કારણ કે ડ્રામેબાજી. હવે તમે જુઓ કે એમને એક વાઘેલાનું નિશાન છે, એ જાતે પેલી સિમ્બોલિક હથકડી લાવ્યા હતા અને એમને એ વાગ્યું. બેન, લો એન્ડ ઓર્ડરમાં પોલીસ કર્મીઓ એમને પછી ઉપાડીને બસમાં જ લઈ જાય. તો આ રીતના રાહુલ ગાંધીજી બેજવાબદાર લીડર ઓફ ઓપોઝિશન એ રીતનું બિહેવિયર કરે છે, અને એનાથી આ અરાજકતા ફેલાવવાનો એ નિર્ણય કરી ચૂક્યા છે. આજે તમે જુઓ કે આજે રાહુલ ગાંધીજી જો એમને એટલા બધા પ્રશ્નો હોય, સરકારની સામે ચર્ચા કરવી હોય, અમે ચર્ચા કરવા તૈયાર છીએ. કેમ નથી આવતા? કેમ ભાગી રહ્યા છે? અમારા મંત્રીશ્રીઓ અમારા ત્યાં સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે. તમે તાકાત હોય તો આવો ને, તમારો કોઈ પણ પ્રશ્ન છે જવાબ આપો, દુનિયા સાંભળશે. પણ તમારે માત્ર એક દેખાવ કરવો છે, માત્ર તમારે રાજકારણ શોધી રહ્યા છો, તો એ નહીં ચાલે. આ ભારતની જનતા કોંગ્રેસને એ મુંહતોડ જવાબ આપશે. અને તમે જુઓ 15 વર્ષથી એમને કોઈ રસ્તો નથી મળતો, કોઈ જગ્યા નથી મળતી. પ્રધાનમંત્રી ને મોત થાય, આઝાદી હમ લેકે રહેંગે, પ્રધાનમંત્રી આમ, બેન આગળ નીટના ક્યાં લેવા દેવા છે? આ તમે આમના સ્લોગનો તો જુઓ. એટલે હવે નિલેશભાઈ, ભારત તમારો વિરોધ, પોઈન્ટ હવે ભારતીય જનતા આપણે પાર્ટીના 30 વિરોધ સેકન્ડમાં કરતા તમારો કરતા પોઈન્ટ જે છે એને ભારત વિરોધી ટૂંકાવો. પાર્ટી થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતા કરતા બેન રાહુલ ગાંધીજી ભારત વિરોધી થઈ ગયા છે. પ્રધાનમંત્રીને આ રીતના જો શબ્દો બોલવામાં આવે, બેન પ્રિયંકાને તો વાણી વિલાસ મારે રિપીટ નથી કરવા, પણ જો આ રીતના વિપક્ષ કામ કરતું હોય તો સમગ્ર ભારત નહીં પણ વિશ્વની જનતા જોઈ રહી છે કે આ લીડર ઓપોઝિશનને આ ના શોભે એવી ઘટના છે. તમારામાં તાકાત હોય, તમારા પ્રશ્ન જેટલા છે, તો સત્ર ચાલુ છે, આવો. કેમ નથી ચર્ચા કરતા? જી નિલેશભાઈ, હવે આપણે આગળ વધીએ.
તમારી જે વાત હતી એમાંથી બે ત્રણ મુદ્દાઓ સામે આવે છે કે તમે જે રીતે કહ્યું કે નીટની પરીક્ષાનું પેપર લીક થયું ત્યારબાદ પરીક્ષાઓ ફરી લેવાઈ, વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડ્યા, 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. એટલે એ આપણે સાથે પણ યાદ રાખવું જરૂરી છે કે જે ફટાકડા 22 લાખ વિદ્યાર્થીઓએ ફોડ્યા એમાંથી 20 લાખ ઓછા થઈ ગયા હતા. 20 વિદ્યાર્થીઓ, માફ કરશો, 20 વિદ્યાર્થીઓ ઓછા થઈ ગયા હતા કારણ કે 20 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરેલી હતી. આપણે એમના માતમની વચ્ચે આ ફટાકડા ફોડ્યા નો જે શોર છે એ એમના પરિવારજનોના જે આક્રંદ છે એને આ ફટાકડાની શોરની વચ્ચે ડામી ન શકીએ. બીજી વાત એ કે આપણે કહ્યું કે કોઈ પણ ધરણા પ્રદર્શન કરતા પહેલા મંજૂરી લેવી પડે, તો મંજૂરીનો પણ એક પ્રશ્ન ઉઠે છે કે મંજૂરી પોલીસ આપતી નથી. ગઈકાલે જ આપણે રાજકોટમાં પણ આ ઉદાહરણ જોયું કે રાજકોટના વિદ્યાર્થીઓ એકત્રિત થઈ અને શાંતિપૂર્વક ધરણા પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ એમને પોલીસ દ્વારા મંજૂરી જ નથી આપવામાં આવી રહી. તો મંજૂરી આપવામાં આવતી નથી તો કોઈ કઈ રીતે પોતાનો પ્રશ્ન જે છે, પોતાનો જે આક્રોશ છે એ આંદોલન સ્વરૂપે એને બહાર લાવી શકે, એ પણ એક પ્રશ્ન છે. અને સાથે એ પણ પ્રશ્ન છે કે આપણે વાત કરી કે જ્યારે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી શ્રીના ઘરની બહાર ધરણા પર બેસી ગયા હતા અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ એમની સાથે વાત કરવા પહોંચ્યા અને એમની સાથે વાત કરી, હા કરી, એ આપણે સૌએ જોયું. પણ તમને નથી લાગતું કે એમની ફરજ છે એમાં એમણે ત્યાં જઈને વાત કરી એ શું કોઈ ઉપર, યુવાનો ઉપર, દેશની જનતા ઉપર, દેશના નાગરિકો ઉપર મહેરબાની છે? એક પ્રણાલી હોય, કોઈ પણ એક આટલી 100 વર્ષ જૂની પાર્ટી કોંગ્રેસ છે તો બધા જ ખબર છે એમને શાસનમાં રહેલા છે, એમને ખબર છે કે જ્યારે સત્તા પક્ષમાં હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતી, આપને ખ્યાલ હશે કે બાબા રામદેવના મંચ ઉપરથી બાબા જે કહી શકાય કે એ યુપીએ નથી આપી પરમિશન, અને તમને ખ્યાલ હોય કે રાતે 4 વાગે રામદેવજીને દોડાયા હતા, એમને કપડા બદલીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસે ઓછા દમન નથી કર્યા. અમે તો કહી રહ્યા છીએ કે તમારા રાહુલ ગાંધીજી લીડર ઓફ ઓપોઝિશન છે, જવાબદાર નિલેશભાઈ, આપણે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસે ક્યાં દમન કર્યા ને એના કરતા અત્યારે જે મુદ્દો છે, મુખ્ય જે પ્રશ્નો છે એના જવાબ આપી અને આપણે સમયને વધુ આપણે નહીં લંબાવીએ. જે પ્રશ્નો છે એને ટૂંકમાં આપણે જવાબ આપવાનો પ્રયાસ કરીશું. નિલેશભાઈ, મેં આપને કહ્યું ને કે લીડર ઓફ ઓપોઝિશન રાહુલ ગાંધીજીને 100 ચૂંટણી હારવાનો અનુભવ છે. 100 વાર એમને ચૂંટણી લડ્યા છે. એમને બધી જ ખબર છે કે મારે અહીંયા સરકાર સમક્ષ કયા મુદ્દા મૂકવાના છે. સત્ર આટલું મોટું ચાલુ છે બેન, મોન્સૂન સત્ર ચાલુ છે. 1 કલાકોના લાખો રૂપિયા બગાડતા હોય જનતાના ટેક્સના. તો તમારે સીધા પ્રધાનમંત્રીના ઘરે, હવે તમને ખબર છે કે પ્રધાનમંત્રીના ઘરે જવાનો કોઈ મતલબ નથી થતો. પ્રધાનમંત્રીએ તમને બોલાયા નતા. પ્રધાનમંત્રીના ત્યાં તમે નિલેશભાઈ, મારા 3 પ્રશ્નો હતા. એમાં રાહુલ ગાંધી પ્રધાનમંત્રીના ઘરે શા માટે ગયા એ પ્રશ્ન હતો જ નહીં. મારો પ્રશ્ન એ હતો કે તમે કહ્યું કે ફટાકડા ફોડીને વિદ્યાર્થીઓ ઉજવણી કરી, પરંતુ પ્રશ્ન એ છે કે જે 20 બાળકોએ આત્મહત્યા કરી લીધી એનું જવાબદાર કોણ, એ મારો પ્રશ્ન હતો. મારો પ્રશ્ન એ હતો કે ધરણા પ્રદર્શન પહેલા તમે કહો છો કે મંજૂરી લેવી પડે, પરંતુ મંજૂરી મળે જ નહીં તો ધરણા પ્રદર્શન કે કોઈ પણ આંદોલન કે કોઈ પણ સમસ્યાની રજૂઆત કેવી રીતે કરવાની? અને મંત્રીઓ, આપ કહી રહ્યા છો કે મળવા ગયા હતા, તો એ મંત્રીઓ ત્યાં ગયા તો એ એમની ફરજના ભાગરૂપે ગયા હતા કે એમણે દેશ ઉપર મહેરબાની કરી છે? દુઃખદ ઘટના છે કે જે વિદ્યાર્થીઓ આ રીતની ઘટના બની, એમને સુસાઇડ કર્યા. પણ સરકારે એ પછી, જે સરકાર બધાના માટે છે, સરકાર કહી શકાય કે જે પેપર લીકના જે આરોપીઓ હતા, જે 13 આરોપીઓ હતા, એ 13 આરોપીઓની અત્યારે ધરપકડ કરી છે. ખૂબ જ જે તકેદારીના પગલા લેવા જોઈએ અને એક્ઝામ પૂરેપૂરી પૂર્ણ કરવાનો. આપને ખ્યાલ હશે કે એરફોર્સ પણ એમાં સેવા લેવામાં આવી. તો સરકારે જે પણ જે જવાબદારી પૂર્વક કામ કરવાનું હતું કર્યું છે. ધરણા પ્રદર્શનની વાત કરી કે ધરણા પ્રદર્શનમાં મંજૂરી, તો બેન એ તો હવે લો એન્ડ ઓર્ડર નો વિષય છે કે ધરણા પ્રદર્શન માટે તમારે કોઈ પણ જગ્યાએ ત્યાં પરમિશન લેવી હોય પરમિશન મળે છે. ગાંધી ત્યાં માર્ગે મળે છે પરમિશન. એનો મતલબ એવો નથી ને કે રાહુલ ગાંધી જવાબદાર. તમારું ધ્યાન દોરવું છે મારે કે રાજકોટમાં ગઈકાલે વિદ્યાર્થીઓ એકત્રિત થયા, એ લોકો 3 દિવસથી પોલીસ પાસેથી પરમિશન માંગી રહ્યા છે શાંતિપૂર્વક ધરણા પ્રદર્શન કરવાના, પણ એમને શાંતિપૂર્વક પણ પ્રદર્શનની મંજૂરી નથી મળી રહી. એટલે પરમિશન બધાને મળે એવી જરૂર નથી. કારણ કે લો એન્ડ ઓર્ડર, કારણ કે બીજા જનતાનું પણ વિચારવું પડે. ધરણા પ્રદર્શન કરવા આવે છે, કોઈ પણ જાતની અરાજકતા થાય છે તો એની જવાબદાર કોણ? વિપક્ષ માથે લેશે? નહીં લે. આપણને ખ્યાલ છે કે દિલ્હીમાં ધરણા પ્રદર્શન થયા હતા, કેટલો એની પાછળ કઈ પોલિટિકલ પાર્ટીના કોર્પોરેટર હતા, કેટલા ફાયરિંગ થયા હતા, એની પાછળ કેટલા મૃત્યુ થયા.
એ આપણને ખબર જ છે. એટલે આવા કોઈ પણ ધરણા પ્રદર્શન જો એ અરાજકતા ફેલાવે છે, દેશની સંપત્તિને નુકસાન કરે છે, લોકોમાં ભય ફેલાવે છે, તો એવી પરમિશન નથી આપતા. તો એ લો એન્ડ ઓર્ડર નો વિષય આવે છે. એમાં પ્રધાનમંત્રીને તમે વાણી વિલાસ કરો, પ્રધાનમંત્રીને તમે ટીકા કરો, આઝાદી चाहिए, આ બધા સૂત્રોનું મને કોઈ આનો તાલ્લુક રાખ્યો નહીં કે નીટના એક્ઝામથી માંડીને કે જે હવે આખો પ્રશ્ન પતી ગયો છે, જે આરોપીઓ હતા જેલના સળિયા પાછળ છે, કડકમાં કડક સજા માટે પ્રધાનમંત્રી શ્રીએ આહવાન આપેલું છે. તો હવે રાજકારણના રોટલા શીખવા એટલે એવું થયું કે હવે આગામી દિવસોમાં જે ઇલેક્શન આવે છે એના માટે રાહુલ ગાંધીજી સમય માંગી રહ્યા છે, જગ્યા શોધી રહ્યા છે. મને તો આની પાછળ કોઈ બીજો વિષય લાગતો નથી. જી જી વૈશાલીબેન, તમારો મત. સૌથી પહેલા તો ભાઈને હું જણાવી દેવા માંગુ કે ભૂતકાળની અંદર પણ આંદોલન થયા છે, પણ ક્યારેય લાઠીચાર્જ નથી થયો. ભૂતકાળમાં ગવર્મેન્ટે છાવણી પણ નાખી દીધી હોય અને જે આંદોલનકારીઓ હોય એને પાણી પણ પીવડાવ્યા હોય છે. પણ આપ જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે ત્યારે લાઠીચાર્જ કરો છો અને વાત લો એન્ડ ઓર્ડર ઉપર નાખો છો, તો કયા બેઝ ઉપર તમે નાખો છો? શું અધિકાર છે તમને લાઠીચાર્જ કરવાનો? તમે 20 વિદ્યાર્થીઓ અત્યારે જેની ડેથ થઈ ગઈ છે એની વાત તમે ચર્ચા નથી કરતા, તમે ખાલી એક દુઃખની વાત કરો છો. પણ આજે ગઈકાલે જે બનાવ બન્યો, આટલા લાઠીચાર્જ થયા, સમગ્ર દેશની અંદર સમગ્ર યુવાનો ઉપર તમે જે મારપીટ કરી છે, એ કયા બેઝ ઉપર તમે કરી છે? આજે ભારત આઝાદ દેશ છે, લોકશાહી દેશ છે. આજે કોઈ પણ સંજોગે ક્યાંય કોઈને લાઠીચાર્જ કરવાનો અધિકાર નથી. પણ તમારી સરકારમાં, આ તાનાશાહીની સરકારમાં જ આ બધું ચાલે છે. અને ખાસ કરીને કહેવાનું મારે એ રહ્યું કે જે લોકોએ લાઠીચાર્જ કર્યો હતો એને નેમ પ્લેટ પણ નહોતી, કારણ કે ખબર હતી કે જ્યારે ન્યાયની વાત આવે ત્યારે કોર્ટનો આદેશ આવશે અને ત્યારે કેસ થશે, કેસ કબાડા થશે, ત્યારે આ લોકોને આજે જેલ ભેગા કરવાનો વારો આવશે. અને જ્યારે સરકારની વાત આવે ત્યારે એ નામ પણ આવશે સામે કે કોને લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો હતો. આ બધી વાત છુપાવવાના કારણે આજે મુદ્દો ભટકાવવાની વાત છે. નીટની પરીક્ષા પહેલી વખત આજે પેપર લીક નથી થયું. પાસ્ટમાં પણ ભૂતકાળમાં તમે જોવો તો આ બીજી ત્રીજી વખત જ્યારે પરીક્ષાનું પેપર લીક થાય ત્યારે વિદ્યાર્થીઓનો આક્રોશ વધે છે. અને જ્યારે વિદ્યાર્થીઓનો આક્રોશ વધે છે ત્યારે ક્રાંતિ આવે છે અને દેશની સરકાર બદલાશે. એટલે આપ હવે ઘર ભેગા થાઓ છો, દેશના રોટલા અમે શેકવા નથી બેઠા, પણ આપ સરકારી આજે હાર માની ચૂક્યા છો આપ. જી વૈશાલીબેન, એક પ્રશ્ન સાથે એ પણ ઉઠે હા. કે આ મુદ્દો જે છે 6 જૂનથી કોકરોચ જનતા પાર્ટી દિલ્હીના જંતર મંતર ખાતે એ લોકો આંદોલન લઈને બેઠા છે અને સોનમ વાંગચુક 28મી તારીખે એમની સાથે જોડાયા. સોનમ જી. વાંગચુકે પણ એકવાર અપીલ કરી કે હું વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ અપીલ કરું છું કે એ પણ એકવાર અમારા આંદોલન સાથે જોડાય. અત્યાર સુધી રાહુલ ગાંધી ક્યાં હતા કોઈને ખ્યાલ નથી કે શા માટે આમાં આ મુદ્દે બોલી નતા રહ્યા. 20 તારીખે મોન્સૂન સત્રની શરૂઆત થઈ ગઈ ત્યારે પણ પત્રકારો એમને પ્રશ્ન પૂછ્યા, ત્યાં સુધી રાહુલ ગાંધી મૌન હતા. અને 20 તારીખે સાંજે અચાનક એમનો વિડીયો આવે છે અને ત્યાર પછી 21 તારીખે અચાનક રાહુલ ગાંધી આમાં જોડાય છે. આનું શું કારણ? જ્યારે પેપર લીક પહેલી વખત જ્યારે થયું હતું ત્યારે જ રાહુલ ગાંધી મેદાનમાં આવી ગયા હતા. આજે તમે જોશો છત્તીસગઢમાં છાત્રો કી ગુંજ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો હતો. આજે વિદ્યાર્થીઓનો શાંતિપૂર્ણ રીતે, આજે વિદ્યાર્થીના સહયોગમાં જ રાહુલ ગાંધીજી હતા. પણ કોઈ રાજકીય રંગ ન આપવો ભાજપની જેમ, એટલા માટે થઈને આજે રાહુલ ગાંધીજી સાયલેન્ટલી વર્ક કરતા હતા. પણ જ્યારે અતિશય થયું, એટલે અતિશયની ગતિ ન હોય, એટલા માટે થઈને આજે રાહુલ ગાંધીજીએ મેદાનમાં આવવું પડ્યું. જ્યારે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થયો એટલા માટે એને આવવું પડ્યું છે આજે. જી નિલેશભાઈ. જી બેને કહ્યું કે ભૂતકાળમાં પેપર લીક થયા, સાચું બોલી ગયા. કારણ કે 2006માં એમ્સ MBBS જ્યારે UPS હતી સરકારમાં ત્યારે પેપર લીક થયું હતું. 2009માં હરિયાણા શિક્ષક હતી, એમાં કોંગ્રેસ આપની ગવર્મેન્ટ સરકારમાં હતી. કેટલા પેપર લીક થયા છે એ પણ તમે જણાવી દો. આપની સરકારમાં પણ કેટલા પેપર લીક થયા છે? આજે કોઈ પણ પરીક્ષાને તમે લઈ લો, તમારા પેપર લીક થાય છે. આજે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તમે ચેડા કરી રહ્યા છો અને આજે કોઈ પણ કાર્યવાહી તટસ્થપણે કરવામાં નથી આવતી. કોઈ પણ કાર્યવાહી આપ તટસ્થ રીતે કરી નથી શકતા. આજે એક સિસ્ટમ હોવી જોઈએ. આજે શિક્ષણ સમિતિમાં પણ એક સિસ્ટમ હોવી જોઈએ. આજે આપ કોન્ટ્રાક્ટ પ્રથા લઈને બેઠા છો. કેમ આજે કાયમી ભરતી કેમ નથી કરતા? કે કેમ વિદ્યાર્થીઓને ન્યાય મળે એના માટે આપ લડત નથી આપતા? કાલ સવારે તમારી બેન દીકરી પણ હોઈ શકે. આજે બેન દીકરીઓ પર લાઠીચાર્જ થાય છે. તમે બેટી પઢાઓ બેટી પઢાઓની વાત કરો છો. આજે તમારી બેન દીકરીઓ પર લાઠીચાર્જ થશે ત્યારે તમે શું આ ભાજપનો ખેસ પહેરીને તમે બેસશો?
વાતો કરશો હવે કે અમારે પેપર લીક થઈ ગયા અમે બધું બરોબર કરીએ છીએ? જ્યારે પોતાના પર આવે ને ભાઈ ત્યારે ખ્યાલ આવે. આજે દેશનો યુવાન કોકનો ભાઈ છે, કોકનો દીકરો છે, આજ કોકની દીકરી છે. આજે ભાજપ સરકાર છે સંપૂર્ણ તાનાશાહી સરકાર છે. વૈશાલીબેન, આપણે એવી ડિબેટ કે એવી ચર્ચાઓ નથી કરવી જેનો કોઈ જ અંત ન આવે ને માત્ર બહેસો થાય. આપણે એવી ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કે જેના અંતે કંઈક ફ્રૂટફુલ બહાર નીકળી આવે અને એનો લાભ દેશના નાગરિકોને મળે. આપણે એક સાથે ચર્ચા કરી જેમાં કોઈને કંઈ જ ન સંભળાય એવી ચર્ચાઓ બીજા માધ્યમોની જેમ આપણે કરવા નથી ઈચ્છતા. આપણે એવી ચર્ચા કરવી છે કે જેનો કોઈ ફ્રૂટફુલ એનો એક નિષ્કર્ષ આવે. જી નિલેશભાઈ. મેં અમને અમારું આખું લિસ્ટ છે બેન, કેટલા પેપર લીક થયા જો આખું લિસ્ટ છે. છતાંય અમે એવું નથી કહેતા કે એમના સમયમાં થયું, અમારા સમયમાં પેપર એના માટે પ્રિવેન્શન ઓફ એક્ટ લાયા, એના માટેના આરોપીઓને પકડ્યા, ફરીથી એક્ઝામ કરાવ્યું અને ફરીથી. પણ માત્ર આ રાજકારણના રોટલા છે. બેને કહ્યું કે અમે કોઈ આંદોલનના લાઠીચાર્જને આજે જે વ્યક્તિ સક્ષમ ના હોય એનું રાજીનામું કેમ લેવા નથી માંગતા, પેલો મુદ્દો મારો એ આવે છે. બીજો પાસે છે કે કેટલા લાઠીચાર્જ કર્યા. પછી આપણે ઇમરજન્સીમાં બેન, ઇમરજન્સીમાં કોઈ પણ પક્ષને બાકી નતો રાખ્યો, જેલમાં પૂરી દેતા હતા. બેન આમનો કાળો ઇતિહાસ છે. હું કહેવાનો માનો ભાવાર્થ એટલો છે પોઝિટિવ કે રાહુલ ગાંધીજીને સંસદમાં ચર્ચા કરવી છે. અમે હા છીએ, અમારે હા છે. તમારે જે મુદ્દા ઉપર ચર્ચા કરવી હોય, માત્ર તમે કોઈના કોઈ વિષય ટિપ્પણી પ્રધાનમંત્રીને આડે હાથે લો છો એવું નહીં ચાલે. સંસદની અંદર દરેક મુદ્દા ઉપર ચર્ચા થાય છે, પણ આપના વડાપ્રધાન શ્રી ક્યાં મુદ્દાઓના જવાબ આપવા માટે સક્ષમ અત્યાર સુધી રહ્યા છે એ પણ તમે વાત કરો તો વધારે મજા આવશે. કારણ કે જ્યારે જવાબ લેવાની વાત આવે ત્યારે આપની પાસે કોઈ જવાબ નથી હોતા, આપની પાસે કોઈ નિર્ણય નથી હોતા, કે આપની પાસે કોઈ પ્રજાલક્ષી જ્યારે હેતુની વાત આવે ત્યારે કોઈ સારું કાર્ય નથી હોતું, ફક્ત વાતો અને વાતો જ હોય છે. રાહુલ ગાંધીજીને કોઈ ઇન્ટરેસ્ટ નથી દેશના યુવાનો સાથે. એ માત્ર યુરોપ ટૂરમાં હતા. પૂછો બેન, નરેન્દ્ર મોદીજીને છે, આપના સાહેબને છે, અને ગયા હતા. કેમ ગયા હતા? ગયા હતા. 15 થી 20 કરોડ વાપર્યા રાહુલ ગાંધીજી. કઈ જગ્યાથી વાપર્યા? ક્યાં વાપર્યા? એમની ઇન્કમ સોર્સિસ શું છે? એમની ઇન્કમ સોર્સિસ શું છે? કઈ નોકરી કરે છે? કઈ નોકરી કરે છે? આજે બેફામ રીતે વર્તન કરે એ ક્યાંનો ન્યાય છે? રાહુલ ગાંધીના વિશે માટે બોલવું નથી, પણ પ્રધાનમંત્રીના ઘરે જતા હોય ત્યારે અમે એમને વખોડીએ છીએ, એમની નિંદા કરીએ છીએ કે સત્ર ચાલુ હોય તો મોટામાં સંસદમાં પ્રશ્નોત્તરી કરવી પડે. અમારા નેતાઓ છે જવાબ આપવા તૈયાર છે. પ્રશ્નોત્તરી કરો. માત્ર એમને એક ડ્રામા કરવાનો હોય. એ રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય, એ મિમિક્રી કરે છે એમની લોકોની, અને સંસદને સીડીઓ ઉપર લોકોનો વિડીયો બનાવે છે. બેન આવા રાહુલ ગાંધી આપણા એરોપી છે. શરમ આવી જોઈએ. 100 વર્ષ જૂની પાર્ટી કે જેમના ઘરમાં 3 પ્રધાનમંત્રી છે, એક જન્મ લેતા જ કહી દેવામાં આવે છે કે આ સાંસદ બનશે, પ્રધાનમંત્રી બનશે. એવા પરિવારમાંથી આવે છે અને આવા રોડ ઉપર આવા સેવા કરે છે. હું માનું ત્યાં સુધી આ લોકશાહીને આજે એવું નથી. પરિવાર મોદી સાહેબના વિશે પણ શું છે એ સૌ જાણે જ છે, એટલે એ બાબતે ચર્ચા નથી કરવી મારે. મારે યુવાનોની બોલો ને બેન, બોલો ને. તમારું ખરાબ દેખાશે. એક ચાવાળા પ્રધાનમંત્રી બને છે, ગાંધી પરિવારથી નથી જોવાતું. એક પ્રધાનમંત્રી ચાવાળા બને છે, રાહુલ ગાંધીજી નથી જોવાતું. તો તમને સ્વીકાર છે ને? આજે દેશના યુવાનો છે એ કોઈના દીકરી નથી ને, કે કોઈનો દીકરો નથી ને. વૈશાલીબેન અને નિલેશભાઈ, આપ બંનેને મારી વિનંતી કે આપણો ડિબેટનો જે ટોપિક છે એ છે નીટ નું પેપર અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય. આપણે કોઈ પણ રાજકીય નેતાઓના પરિવાર સુધી ન પહોંચે તો વધુ સારું. અને જે રીતે મેં અગાઉ કહ્યું, મારી વાત જે છે એને ફરી એકવાર તમારી સામે મૂકીશ કે આપણે એવી ડિબેટ નહીં કરીએ કે જેમાં માત્ર બંને લોકો જોરથી બોલતા હોય ને કોઈને કશું જ સંભળાય નહીં અને કોઈનો પોઈન્ટ જે છે એ ક્લિયર ન થઈ શકે. આપણે ફ્રૂટફુલ ચર્ચા કરીશું, અથવા તો આપણે ચર્ચાને અહીંયા અટકાવવી પડશે. જ્યારે નિલેશભાઈ બોલે છે ત્યારે વૈશાલીબેન નહીં બોલે વચ્ચે, ને જ્યારે વૈશાલીબેન બોલે છે ત્યારે નિલેશભાઈ વચ્ચે નહીં બોલે. શરૂઆત કોને કરી? જી નિલેશભાઈ. હું એમના સ્પીડમાં બોલ્યો નતો, મારા સ્પીડમાં બેન એ વચ્ચે બોલ્યા, એટલે મને ખ્યાલ આવી ગયો કે કોંગ્રેસના પ્રવક્તા પાસે મુદ્દા નથી, માત્ર એ રાજકારણના રોટલા શીખવા આવ્યા છે ડિબેટમાં. મેં આપણે બધા મુદ્દા કયા. તમે મારી જવાબ માંગો કોઈ મુદ્દા ઉપર, હું જવાબ ના આપું તો મને એમ કહો રાહુલ ગાંધીજી સંસદમાં કેમ નથી જતા?
કેમ પ્રશ્નોત્તરી નથી છેલ્લી કરતા બેન? 15 આ બેન મિનિટથી જોડે આપ જવાબ એક જ લેવામાં સવાલ આવે કરી રહ્યા છો કે કેમ રાહુલ નથી ગાંધીજી જતા? પ્રશ્ન કેમ નથી પૂછતા, એટલે હું તમને એ જ પૂછવું ત્યારની એક જ વાત કરું છું કે જેટલા પ્રશ્ન થયા એના આપની સરકારે જવાબ કેટલા આપ્યા, પ્રજાલક્ષી કેટલા કામ થયા, યુવાનો માટે શું થયું? આજે યુવાનો ડ્રગના રવાડે ચડે છે, આજે અનએમ્પ્લોયમેન્ટ વધી રહ્યું છે, યુવાનો બેરોજગાર થાય છે, ત્યારે આપની સરકાર એના માટે શું કરી રહી છે? અરે બેન, આ દેશની સરકારે નરેન્દ્રભાઈએ યુવાનો માટે નહીં, મહિલાઓ માટે, બાળકો માટે, વૃદ્ધાઓ માટે આજે જે વિચાર્યું છે, લાઠીચાર્જ તમે મહિલાઓ માટે 60 કરવો, વર્ષમાં કામ કર્યું આજે હોય, લાઠીચાર્જ તમે મહિલાઓ પર કરવો, તમે 60 એ વર્ષમાં કામ કામગીરી કરેલું કહેવાય હોય છે? તો આજે એ નરેન્દ્રભાઈને કામગીરી આટલા કહેવાય છે? તમારા દેશના તમારા પાસ્ટમાં કરેલા તમે ખાડા જોઈ ના જશો પૂરવા તો પડે. મહિલાઓ પર ક્યારે લાઠીચાર્જ તમારા નથી થયો. સમયમાં બેન કોઈ ચારા પોલીસ કૌભાંડ અધિકારીને હતું, મહિલાઓને અગસ્ટના લાફો કૌભાંડ મારવાનો હતું. અધિકાર નથી. તમારા પ્રધાનમંત્રી કહેતા હતા કે 1 રૂપિયો મોકલું છું ને તો 75 પૈસા ખવાઈ જાય તો છે, તમારી 15 પાસે પૈસા સમય હતો ને, પહોંચે કેમ છે. આ વિદ્યાર્થીઓ માટે તમારા કઈ ન કરી પ્રધાનમંત્રી શક્યા? કેમ કહેતા હતા. યુવાનો માટે કઈ કરી ન આજે શક્યા? ભ્રષ્ટાચાર તમારી મુક્ત પાસે કરવા સમય માટે હતો ને, સરકાર કામ તો કરી કેમ રહી છે. નથી કર્યા? 1 રૂપિયો મોકલે છે તો 1 રૂપિયો મળે છે. અત્યારે કેટલા ડીબીટી યુવાનો મારફતે આપો છો? એ કોઈ જ્યારે પણ યુથ લાભાર્થીને કોંગ્રેસ પહોંચે છે. દ્વારા મોટા ઉજ્જવલા પાયેથી ગેસ જોબ ફેર યોજનાથી કરવામાં માંડીને આવી હતી, એમણે રાહુલ દેશમાં ગાંધીજીના શૌચાલયોથી જન્મદિવસ માંડીને નિમિત્તે, નલ સે અને જલ ત્યારે યોજનાઓ હજારો થઈ. કરોડો વિદ્યાર્થીઓને લોકોને ઘરનું ઘર મળ્યું. એમને હજારો એમને વિદ્યાર્થીઓને હેલ્થ ત્યારે વીમો રોજગાર મળ્યો આપવામાં આવ્યો છે. 10 તમે લાખ કેટલા રૂપિયા. વિદ્યાર્થીઓને રોજગાર આપ્યો? તમે 70 વર્ષ કામ કર્યું હોત બેન તો આજે તમે ઘરે ના બેઠા હોત. આજે અમારા એટલે રાત દિવસ અમારા પ્રધાનમંત્રી એક પણ દિવસની રજા નથી લેતા. રાત દિવસ તમારા કરેલા ખાડા પૂર્યા કર્યા 70 છીએ. એ વર્ષમાં હિંમત કોંગ્રેસ માટે સરકારે આજે શું તમે જુઓ કર્યું કે અને 11મા શું નથી સાલેથી કર્યું, મુદ્દો ચોથા એ સ્થાને નથી. અર્થતંત્ર આપે આવી ગયું. આટલા વર્ષમાં શું કર્યું એ પ્રશ્ન પૂછતા મને પણ આવે છે, પણ આજે તમારી પાસે ગુજરાતમાં પણ જોયું તો વિદ્યાર્થીઓ ગુજરાતમાં માટે તમે યુનિવર્સિટી શું ડિગ્રી કર્યું આપતું અને પહેલું યુવાનો રાજ્ય માટે તમે થયું. શું કર્યું એનો આજે જવાબ તમારી પાસે નલસે નથી. 100% અને તમે યોજના મુદ્દો સાબિત થઈ. ઘટાડવાની વાત કરો છો. આજે ગરીબોને ઘરનું ઘર મળ્યું. વિદ્યાર્થીઓ માટે તમે શું કયા કર્યું? કામો આપે કર્યા? તમે આપે ભ્રષ્ટાચાર દેશના કર્યા છે. યુવાનો તમારું માટે લિસ્ટ શું પણ કર્યું? દેશના આ કેટલા ડિબેટનો યુવાનોને આપે નથી. રોજગાર આપ્યો છે? ડિબેટનો આજે મુદ્દો ડ્રગ્સ કે નાબૂદ કરવા યુવાનોને માટે આપે શું આજે કહી કર્યું? શકાય ગુજરાત થોડા ડ્રાય સમય સિટી પહેલા કહેવાય છે, બેફામ યુવાનોએ દારૂ વેચાય છે, બેફામ ડ્રગ દેશમાં વેચાય છે, ત્યારે વિદ્યાર્થીઓનું જે અહિત થાય છે બેન એના માટે આપે નહીં બેન શું પગલા ઓવરલેપિંગમાં લીધા? નહીં મજા આવે. એના માટે આપે શું પગલા લીધા? નિધિબેન જે આપની પાસે ઓવરલેપિંગમાં નહીં સમય, મજા આવે. હવે આપણે તમે જે મને પ્રશ્નો પ્રશ્ન પૂછો પૂછ્યા છો છે તો પ્રશ્નોનો જવાબ આપણે નિલેશભાઈ નહીં પાસેથી સાંભળીએ. નિલેશભાઈ, આ પ્રશ્નોનો જવાબ. બેન ઓવરલેપિંગ મને પણ નહીં ખ્યાલ આવે, દર્શકોને નહીં ખ્યાલ આવે. બેન થોડી ગરિમા હોવી જોઈએ કે એકબીજાને ક્રોસ ના કરીએ. એમના જવાબો હું સાંભળું છું, મારા જવાબો એ સાંભળે. આજે દેશમાં 2014 થી 2026 સુધી નરેન્દ્રભાઈએ જે કામ કરે છે, બેન ઇટાલીના ચશ્મા નથી કાઢતા. કારણ કે યુવાનોથી માંડીને પ્રોથી માંડીને બાળકને મહિલાઓ સુધી, લખપતિ દીદીથી માંડીને ઘરની બહાર શૌચાલય હોય, નલ સે જલ યોજના હોય. આજે ગુજરાતમાં બેઠું છે, ગુજરાતમાં દિવસે વીજળી આપતું ગુજરાત થયું છે. આજે નિલેશભાઈ, આપણે લોકોની અત્યારે વીજળીની કે આવક અન્ય બમણી વાતો થઈ ગઈ. આપણે નહીં. ટેક્સ એક પેયર તમે મુખ્ય જુઓ પ્રશ્ન ડબલ થયા છે. વિદ્યાર્થીઓ માટે શું નિધિબેન, કરવું? એકચ્યુઅલી ભાઈ પાસે જવાબ જ નથી, કારણ કે આપણને સૌને ખ્યાલ છે કે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા વર્ષોમાં કેટલો ડ્રગ્સ આવે છે, યુવાનોનું ભવિષ્ય છે એ કઈ હદ સુધી અત્યારે સરકાર ડ્રગ્સ વેડફાઈ આપે છે રહ્યું બેન. છે, અને એના માટે સરકાર કઈ અમને કરી નથી અમને રહી. વિદેશ કરવાનો ઉપરથી વિષય લઈ છે. અને નીચે એ નહીં, સુધી મિલીભગત છે. સરકારનો ડ્રગ્સ આજે એક ચાલે છે. લિમિટેડ છે એ ડ્રગ્સ નો જથ્થો પકડવામાં તમે આવે તો છે, અને તમે તો પ્રોપર વે થી પંજાબને જે બહાર ડ્રગ્સ આવવું જોઈએ એ ઠીક નથી કરી આવતું. કાઢ્યું. જ્યારે એક સામાન્ય યુવાન, અમારા ગઈકાલનો તમે શાસનમાં તો દાખલો જોઈ લો કે એક પંજાબ રેસકોર્સે ડ્રગ્સ ઉભો હિટ હતો, થઈ એક ગયું. છોકરી ઊભી હતી, એને આજે પણ પોલીસ પંજાબની હાલત ધરપકડ તમે કરે છે. જુઓ. આ રીતની તાનાશાહી કરવામાં આવે છે આપની સરકારમાં, એ વાતનો કદાચ આપણને ખ્યાલ પણ નહીં હોય, કારણ કે આપે એક કેસેટ વગાડી છે કે નરેન્દ્ર મોદી આટલા વર્ષોમાં શું કર્યું છે, પણ નરેન્દ્ર મોદીજીએ આજે દેશના યુવાનો માટે શું કર્યું છે, પ્રશ્ન મારો એ છે. બેન તમે ડ્રગ્સ ની વાત કરો છો તો આ સરકાર તો ડ્રગ્સ પકડી રહી છે, ડિસ્ટ્રીબ્યુટ થતા એ યુવાનો બચાવી રહી છે. તમારા સમયમાં પંજાબ, આજે જુઓ પંજાબની ગુજરાત હાલત શું ડ્રાય થઈ છે. સિટી છે, આપની તમારા સરકાર શું કરી સમયમાં રહી છે ગુજરાત ભ્રષ્ટાચાર ડ્રાય વધ્યો છે. સિટીમાં? આજે દરેક ઘરે ઘરે એક ઘર મૂકીને દારૂ મળે છે, ત્યારે શું કરી રહી છે આપની સરકાર? શું આ દેશના યુવાનોનું ભવિષ્ય ખરાબ કરનારું નથી અત્યારે આ વાત? કેટલો તમને બેન રોજગાર ખબર આપ્યો હોય કે આપે? ડ્રગ્સ ક્યાંથી આવે છે તો આજે કેટલો સરકારમાં આપો. રોજગાર આપ્યો? તમે નિધિબેન કોંગ્રેસની નિધિબેન વાત કરો, આ તમે ઇતિહાસ નિધિબેન જોઈ લ્યો અને આપની સરકારના વર્ષો જોઈ લ્યો. આજે સૌથી વધારે બેરોજગારીનો રેશિયો આપની સરકારમાં છે. કેટલો આંકડો છે? આંકડો આપો મને. આજે તમે આંકડો આપો. આંકડો સ્ટેટિસ્ટિક આંકડા લઈ જશો બેન. આંકડો આપો. ચલો આપણે આંકડાકીય વાત કરીએ. અત્યારે આપણે આંકડો દેશના આપો. યુવાનો માટે આંકડો આપો. લાઠીચાર્જ જે થયો છે નહીં એના તમે માટેની ખોટા ચર્ચા નથી કરો, બેઠા. તમે એના આંકડો જ માટેની નથી. ચર્ચા કરો તમે તમે. આંકડો જ નથી. તમારી જોડે આંકડો જ નથી. સ્ટાર્ટઅપ ને 2016 થી વાત કરીએ તો નોંધણી, અને કર્મ બીજી રાહત, વાત કે તમારી ફંડિંગ સિસ્ટમ સુવિધા, અત્યારે કઈ હદ સ્કિલ સુધી કામ ઇન્ડિયા, કરી રહી છે કરોડો એ પણ તમને યુવાનોને ખ્યાલ નથી. વિવિધ ક્ષેત્રોમાં. અરે બેન, જો તમારો મારો જવાબ નથી સાંભળવો, માત્ર તમે
વાત ઓવરલેપિંગ કરશો તો કેમ નહીં મેળ પડશે? નિધિબેન અમને રોકવા જોઈએ, કારણ કે એમની જોડે મુદ્દા જ નથી, એમની જોડે કોઈ આંકડા જ નથી. આંકડાકીય વાત કરીએ, તમારી લાવો પાસે આંકડા, કોઈ વાત છે મારા જોડે સાંસદના ડેટા છે પ્રશ્નો આપણો. સિવાયની? બોલો આંકડા, બોલો આંકડા તમારી બોલો. પાસે કોઈ વાત છે સાંસદના પ્રશ્નો સિવાયની? ભાઈ આંકડા ઉપર પડશું તો 70 વર્ષના આંકડા છે એ વધારે એ મોટા આંકડા હશે. આપો ને બેન. એટલે આપણે 70 વર્ષનો આંકડાની હિસાબ ચર્ચામાં અત્યારે 10 ના પડી તો વર્ષનો વધારે હિસાબ. સારું, કારણ કે આજે નરેન્દ્ર તમારી કામો સરકાર કરેલા પાસે છે. ખરેખર વાસ્તવિક રાહુલ આંકડા તો ગાંધીજીએ છે શું જ નહીં. કરેલું છે તમે બોલો. આપની નરેન્દ્રભાઈ જે કામ કરેલા છે હું તમને પાસે વેઢા વાસ્તવિક ગણાવી દઉં, આંકડા છે જ વેઢે નહીં. ગણાવી દઉં, આપને ખ્યાલ જ નથી. વેઢે ગણાવી આજે દઉં, આપને ખ્યાલ જ નથી કે વેઢે ક્યાં ગણાવી દેશનો દઉં. યુવા નિલેશભાઈ, નરેન્દ્રભાઈએ આપણે જે જે વિકાસની નિલેશભાઈને ગતિ પ્રશ્નો પકડાઈ છે પૂછ્યા છે એવું એનો વેઢે જવાબ ગણાવી દઉં. લેવા માટે આપણે અચ્છા. એમને બોલવા નો સમય આપવો પડશે. એટલે જી નિલેશભાઈ. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, જેમાં રોજગારલક્ષી તાલીમ પત્ર આપવામાં આવે છે, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા મિશન, સ્ટાર્ટઅપમાં જે 2016 થી જે સૌથી વધારે એમાં યુવાનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે નવી આવી 2020 થી, અટલ ઇનોવેશન મિશન અને અટલ ટીકિંગ બેલેન્સ કહી શકાય, રોજગાર વર્ધી પારદર્શક રોજગાર મેળા થતા હોય, જેમાં પ્રધાનમંત્રી પોતે એ રોજગારીના એનાયત પત્રો આપી રહ્યા છે. બેનને ખ્યાલ ન હોય, ખેલો ઇન્ડિયા, અગ્નિપથ યોજના, કહી શકાય કે લાંબી હારમાળા છે. બેન ઇટાલીના ચશ્મા કાઢો, સ્વદેશી ચશ્મા પહેરો, કે નરેન્દ્રભાઈના કામો દેખાશે. હું તમને લોકશાહીને પ્રધાનમંત્રીએ જે કામ કરેલા છે એ વાત કરી રહ્યો છું. તમારા નરેન્દ્રભાઈના ભ્રષ્ટાચાર, કામો 100% બહુ તમારા સારા છે. રાહુલ આજે ગાંધીજી દેશના હાર્યા છે એ પૈસેથી નથી. વારંવાર અવારનવાર આંકડા લઈને વિદેશ બેસો જવું, ને તમે. વિદેશી નીતિને ગુજરાતની અંદર લાવી, દેશની અંદર લાવી, પણ વાસ્તવિક જે પ્રાથમિકતાની જરૂર છે એ પૂર્ણ ન કરવી. આજે દેશના યુવાનોની ભવિષ્યની વાત છોડી અને ફક્ત યોજનાઓ બહાર પાડવી, પણ એ યોજનાઓ કેટલી અમલમાં મુકાય છે અને એમાં કેટલા લોકો કામ કરે છે એ આંકડો તમારી પાસે હોય તો તમે મને આપો. આંકડો આપો ને, આપો જ દઉં, આપી દઉં. તમારી જોડે આંકડો કેટલો છે મને બતાવો. આંકડો લીધા વગર તમે ડિબેટમાં બેસો છો બેન. આ તમે કોંગ્રેસના કીધું ને કદાચ ના હમણાં તમે શોભે. યોજનાઓ તમે કીધી ને, આપો આના આંકડો. શોભે. નિલેશભાઈ, આપો નિલેશભાઈ, આંકડો. આના શોભે. નિલેશભાઈ, તમે મને આંકડો ઓન આપો. પેપર ભાઈ બધી વાત સારી લાગે છે, કેટલા પણ બેરોજગાર છે? વાસ્તવિકતા ગ્રાઉન્ડ લેવલની જે વાત છે એ સાવ અલગ છે. બેન આત્મનિર્ભર ગુજરાત, નિલેશભાઈ, આત્મનિર્ભર આત્મનિર્ભર ભારત. ગુજરાત. નિલેશભાઈ, વૈશાલીબેન તમને અટકાવીશ હવે. નિલેશભાઈ, છેલ્લા 7 વર્ષની અંદર ઘણા બધા એવા પેપર છે જે લીક થયા છે. એટલે અત્યારે જે મુદ્દો, સળગતો મુદ્દો છે, સૌથી મોટો પ્રશ્ન અત્યારે એ છે કે નીટ 2026 નું જે પેપર લીક થયું, અને વારંવાર છેલ્લા વર્ષોથી જે પ્રકારે પેપર લીક થઈ રહ્યા છે એનું જવાબદાર કોણ? એના જવાબદેહી માટે જે યુવાનો જે છે એ અત્યારે આંદોલનો કરી રહ્યા છે, તો એનું મુખ્ય જવાબદાર કોણ? અને તમને એવું લાગે છે કે એના જે જવાબદાર વ્યક્તિ છે એને પોતાની નૈતિક જવાબદારી સમજી અને રાજીનામું આપવું જોઈએ? કોંગ્રેસે કયા રાજીનામા આપ્યા બેન? મેં આ લિસ્ટ આપ્યું છે, ફરીથી લિસ્ટ કોંગ્રેસે ગણાવું. રાજીનામું, એક પણ કોંગ્રેસ નેતાનું મને આપે કે ના આપે રાજીનામું એ આપો. આપણો આ મુદ્દો રહ્યું. નથી. આ નિલેશભાઈ, રહ્યું. કોંગ્રેસ આ આપે રહ્યું. કે ન આપે, કોંગ્રેસ નું તમે એમ કહો કે શાસન સારું હતું કે ખરાબ હતું એ નહીં, પ્રશ્ન, નહીં બેન. કોંગ્રેસ ખરાબ કરે એટલે એને ભાજપે ખરાબ રાજીનામું, કરવાનું એવું છે? રાજીનામું કેમ આપે? રાજીનામું આપવાથી શું એ પેપર લીક હશે એ સોલ્વ થઈ જશે? એ જે એટલે તમારે યુવાનો એવું છે કેવું છે એ કે પાછા રાજીનામું આપવાથી નહીં, કઈ રીતે કઈ બેન? પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય? નહીં, રાહુલ ગાંધીજી પહેલા ડ્રામા કરતા પકડાઈ ગયા. અમારા જીતેન્દ્રસિંહ ગયા કે એમને કહ્યું કે ભાઈ આ પેપર નીટ માટે તમે સંવાદ કરો, તો એમને હા પાડી. અમારી સરકારે હા પાડી. આવો સંસદમાં એમને કહ્યું કે ભાઈ આની પાછળ એક કડકમાં કડક સજા કરવામાં આવે, કે હા. પછી એમને એ ફરી ગયા. રાહુલ ગાંધીજી ખૂબ જ મોટા એક્ટર છે, પોલિટિશિયન એક્ટર હોવાની જરૂર છે. હું શું નિલેશભાઈ, કરવા? આપણે કોંગ્રેસના મને મુદ્દાથી બહાર 5 નહીં નામ જઈએ. આપે મુદ્દાથી મારો પ્રશ્ન એટલો છે અને કે 5 નામ આપે ને નીટનું બેન. પેપર જે પ્રકારે લીક થયું, નહીં એટલે નિલેશભાઈ, સરકારનો નીટનું વિષય પેપર છે. જે પ્રકારે સરકારે લીક થયું ને અત્યાર સુધી જેટલા પેપર નીતિબેન, લીક થયા સરકારે એના એક્શન ના જવાબદાર લીધા હોય. શિક્ષણ મંત્રી છે કે નથી? અને એમની જવાબદારી જો આવે છે તો એમણે નૈતિક જવાબદારી પ્રમાણે રાજીનામું આપવું જોઈએ કે ન આપવું જોઈએ? તમારું શું મત છે? બસ ટૂંકો જવાબ. 37 દિવસમાં રીટેસ્ટ લેવામાં આવી. 22 લાખ વિદ્યાર્થીઓ જીની એક્ઝામ લેવામાં આવી, જે 15 લાખ વિદ્યાર્થીઓ, ટોટલ નિલેશભાઈ, 50 ટૂંકમાં લાખ જવાબ આપો તો વિદ્યાર્થીઓની વધુ સારું. એક્ઝામ મારો એટલો લેવામાં જ આવી બેન. પ્રશ્ન છે કે સરકારે તો જવાબદાર સરકારે કોણ? કામ અને ના જો કર્યું હોય તો શિક્ષણ મંત્રી સરકારની જવાબદાર તમે છે તો ટીકા કરો રાજીનામું ને. આપવું જોઈએ કે નહીં? હા કે ના? નહીં, સરકારે પણ એક્શન લીધા છે. શું કરવા રાજીનામું આપવું જોઈએ? ન સરકારે આપવું એક્શન જોઈએ લીધા એવું છે. તમારું સરકારનો માનવું વિષય છે. સરકારનો વિષય છે કે અમને રાખવા ના રાખવા એ અમારા શીર્ષ નેતૃત્વ અને સરકારનો વિષય છે. કોઈ રાહુલ ગાંધીજી કહેશે કે ભાઈ રાજીનામું આપે, અરે અમે કહીએ રાજીનામું રાહુલ ગાંધીજી આપે અને સામાન્ય વ્યક્તિ થઈ જાય એલઓપી માંથી રાજીનામું આપે, કેમ? તો આ રીતે ના ચાલે ને બેન. આ એક ધારા ધોરણ, કાયદા કાનૂનથી બંધારણથી દેશ ચાલે છે. રાજીનામું આપવું હશે, લેવું હશે, અમારી સરકારનો વિષય છે. પણ અમે જે પેપર લીક થયું, જે
આજે ફરીથી એમના કામ ધંધે લાગ્યા છે, એમાં કોઈ જાતના કોઈ એક્શન લેવામાં અમે બાકી રાખ્યા હોય તો અમે જવાબદેહી છીએ અને અમે સ્વીકારીએ છીએ કે અમે એ પછી 50 લાખ વિદ્યાર્થીઓનું ફરીથી 3 મહિનામાં એક્ઝામ લીધું અને ફરીથી એ કાર્યરત થયા. તો માત્ર રાજકારણ કરવું છે તો ઘણા બધા મુદ્દા છે. તો શું તમે માત્ર ગેરંટી લ્યો છો કે યુવાનોના ખભે ભવિષ્યમાં કોઈ પંજો દિવસ ફોડવાની પેપર લીક જરૂર નહીં નથી. થાય એની આપ ગેરંટી લ્યો છો? રાજીનામાની વાત નથી કરતા તો શું ગેરંટી લ્યો છો આપ? ગેરંટી તો તમે લીધી હોત તો અત્યારે તમે હોત ને સરકારમાં. વાત તમે તમારી ગેરંટી તમારી લીધી. સરકારની થાય અમે છે એમ કહી અત્યારે. રહ્યા છીએ વાત કે જે તમારી પણ કામ સરકારની થાય છે કરશે, કારણ કે આજે જે પણ રાજીનામા ન આપવું એ તમારો પ્રશ્ન કામ આવે છે કરશે, એટલા માટે થઈને. જે પણ તો આપ લોકોનું ગેરંટી અહિત લ્યો એ છો? કરશે એ સરકાર એને સજા કરશે. ગેરંટી તો બેન રાહુલ ગાંધીજી પોતાની લઈ છે ક્યારે કે હું આ જ્યારે ફરીથી સજા હવે નહીં કરવાની હારું. વાત ત્યારે આવે કે જ્યારે સૌથી પહેલા રાજીનામાની વાત આવે. પહેલા તો રાજીનામું દઈ દેવું જોઈએ અને પછી સજાપાત્ર જે હોય એને 100% સજા આપવી જોઈએ અને એવી સજા આપવી જોઈએ કે લોકશાહીમાં ભવિષ્યમાં કોઈ પેપર લીક કરવાની કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાની હિંમત ના કરે. ઝારખંડમાં બેન એમની જ સરકાર છે, પૂછી લો પેપર લીક થયેલું છે, બેનના કદાચ નોલેજ નહીં હોય. આજે ત્યાં અત્યારે આંદોલન થઈ રહ્યા છે રાજીનામાની વાત ભારતીય જનતા ચાલે છે. પાર્ટીના. પૂછો એમને. એને બેન આ મોટા મુદ્દે એક સંવાદની વાત કરી રહ્યો છું સરકાર કોઈ કે પણ ની જ્યારે હોય ભાઈ, પેપર તમારી હોય, લીકમાં મારી સરકારે હોય કે અગ્રેસર થર્ડ પાર્ટીની એક્ઝામ હોય, લીધા કોઈ હોય. પણની સરકાર હોય, આજે જ્યારે યુવાનોનો પ્રશ્ન આવે, યુવાનોના ભવિષ્યની વાત આવે, ત્યારે તમામે તમામ રીતે એક પગલા લેવા જોઈએ અને આજે સમગ્ર દેશની અંદર એક નિયમ લાગુ પડવો જોઈએ કે જે સૌથી આકરો હોય અને આજે પેપર લીકને રોકવામાં આવે. આજે તમારી કે મારી સરકારની વાત જ્યારે યુવાનોના ભવિષ્યની વાત આવે ને ત્યારે આવી જ ન જોઈએ. પણ તમે એક છે ને બેન, ભાજપનો ઝંડો પેપર લઈને બેઠા છો અને ભાજપની વાયવાઈ કરવામાંથી જ અત્યારે ફ્રી નથી થતા. બેન ભારતીય જનતા પાર્ટી 2 માંથી 300 અને ત્રીજી વાર પ્રધાનમંત્રીએ શપથ લીધા અને લોકોએ આશીર્વાદ આપ્યા છે. કોઈ તો બહુ સારી પ્રધાનમંત્રી વાત છે કોઈ અને મૃત્યુ એનું થાય છે જ અને નથી આજે બેઠા. આજે તમે એના નથી બેસાડ્યા અમને. તમે યુવાનો નથી બેસાડ્યા. દેશની નિલેશભાઈ, જનતાએ બેસાડ્યા છે વૈશાલીબેન, અને ઇલેક્ટેડ બંનેને છે. છેલ્લે Selected 30 છે. સેકન્ડમાં તમારું જે આખી ડિબેટનું જે નિષ્કર્ષ છે, 30 સેકન્ડમાં નિલેશભાઈ. બેન દેશના સર્વોચ્ચ પ્રધાનમંત્રીના પદ ઉપર માન્ય નરેન્દ્રભાઈ બેઠા હોય અને દેશની જનતાને બધા જ પ્રશ્નોના જવાબ આપે છે. યુવાનો સાથે સરકાર એમની સાથે અડીખમ ઊભી છે, પણ આની પાછળ રાજકારણ કરવા માટે જે નીકળ્યા છે, જે ટુકડે ટુકડે ગેંગ છે કે દેશ વિરોધી છે, એમને કઈ આઝાદી જોઈએ છે? એમને આઝાદી જે કોકરોચ પાર્ટીની વાત કરી રહ્યા છે તો 85% બેન પાકિસ્તાન ફોલો કરે છે. આ લોકો એમની સાથે ઉભા છે. પ્રધાનમંત્રીના ઘરે જવાથી સત્રમાં જવું જોઈએ ને રાહુલ ગાંધીજીને. તો બેન આવી ખોટી રાજકારણ, આવા ખોટા ગેરમાર્ગે લોકોને દોરવાનું બંધ કરે કોંગ્રેસ. અને ફરીથી હું આપને કહું છું કે કોઈ પણ આવા અરાજકતા ફેરવશે, આવી દેશ વિરોધી કાનૂની કૃત્ય કરશે, દેશની સંપત્તિને નુકસાન પહોંચાડશે, તો બેન એને જેલના સળિયા પાછળ મોકલવા આ સરકાર સક્ષમ છે. જી નિલેશભાઈ, જી. આભાર. વૈશાલીબેન, છેલ્લે 30 સેકન્ડમાં તમારું મત. સૌ પ્રથમ તો રાજીનામું લઈ લેવું જોઈએ. 100% સાચી વાત છે. સિસ્ટમમાં એટલો બદલાવ લાવવો જોઈએ કે ભવિષ્યમાં ક્યારે પણ કોઈ પેપર લીક કરવાની હિંમત ના કરે એવા આકરા પગલા પહેલેથી લઈને છેલ્લે સુધી દરેક માટે લાગુ કરવા જોઈએ. બીજી વાત એ કે શિક્ષણમાંથી જે કોન્ટ્રાક્ટ પ્રથા અત્યારે જે ચાલી રહી છે એને નાબૂદ કરી અને કાયમી પ્રથા કરવી જોઈએ કે જેથી કરીને પેપર લીકના મુદ્દે આપણે કંઈક વિચારી શકીએ. અને ત્રીજી વાત કે ખાસ કરીને અત્યારે જે યુવાનો છે એના ઉપર લાઠીચાર્જ થઈ રહ્યો છે, તો આજે એ લોકોનો અધિકાર છે પોતાની વાત રાખવાનો અને પોતાનો હક માંગવાનો, તો એને પ્રોટેસ્ટને સપોર્ટ કરવો જોઈએ કે નહીં કે એના ઉપર લાઠીચાર્જ કરવો જોઈએ. જી, આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દેશની અંદર દેશનો જે યુવાન છે અત્યારે આંદોલનના માર્ગે પહોંચ્યો છે. અલગ અલગ લોકો છે, એમના અલગ અલગ મતો છે. એક તરફ એવો વર્ગ છે જે આજે આખું આંદોલન ચાલી રહ્યું છે એને સમર્થન આપી રહ્યા છે. એક તરફ એવો વર્ગ, આ જે વર્ગ છે એ વર્ગ દિલ્હીના જંતર મંતર પર 20 તારીખે જે હિંસા થઈ એમાં વિદ્યાર્થીઓ ઉપર, બાળકો ઉપર, કિશોરો ઉપર, વૃદ્ધો ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો એને ખૂબ કરુણતા સાથે એને સખત શબ્દોમાં વખોડી રહ્યો છે. બીજો એક વર્ગ છે એ એવો છે કે જે આને એન્ટી નેશનલ ગણાવી રહ્યો છે. આપણે આ દ્રશ્યોમાં બધા દ્રશ્યો જોયા. બાળકો ઉપર લાઠીચાર્જ થતો પણ જોયો અને આપણે એક વર્દીધારી જે જવાન હતા એમને પણ વિદ્યાર્થીઓ દ્વારા ઘેરી લઈ અને એમની ઉપર પણ જે પ્રકારે દમન થયું હતું એ દ્રશ્યો પણ જોયા. એટલે જે પ્રકારે બે પર્સપેક્ટિવ અત્યારે સામે આવી રહ્યા છે અને એક આખો વર્ગ એવો છે કે જેમનું કહેવું છે કે શિક્ષણ વ્યવસ્થા જે છે એમાં સુધારો આવવો જરૂરી છે, પરંતુ આ સુધારો જે છે એ આંદોલનના માર્ગથી ન આવી શકે.
એટલે કહી શકાય કે આમ તો વ્યક્તિ દીઠ અલગ અલગ વિચાર હોઈ શકે, પરંતુ અત્યારે આ જે સળગતો મુદ્દો છે એ 3 વિભાગોમાં આ પ્રકારે વહેંચાયેલો મુદ્દો છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારું મત, અને ખાસ કરીને આજની આ જે ચર્ચા હતી એ ચર્ચાને લઈને તમારો શું મત છે એ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.